સુરતમાં મેટ્રો પ્રોજેક્ટના કામને કારણે ટ્રાફિક અને રસ્તાઓની હાલત અંગે ઉઠતી ફરિયાદો વચ્ચે મેયર, મેટ્રો અને સિડકોના અધિકારીઓ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં જનતાને રાહત મળે તેવી કામગીરી કરવા જણાવ્યું હતું. સુરત શહેરમાં મેટ્રો પ્રોજેક્ટને ચાલી રહેલા કામ વચ્ચે નાગરિકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે આજે મેયર, GMRC અને સિડકોના અધિકારીઓ સાથે સંયુક્ત બેઠક યોજાઈ હતી. બેઠકમાં ખાસ કરી ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખી રોડ ઉપર લગાવવામાં આવેલા બેરિકેડ્સ દૂર કરવા સૂચના આપવામાં આવી હતી અને અધિકારીઓએ સ્પષ્ટ જણાવ્યું કે વાહન વ્યવહાર ખોરવાય નહીં અને ટ્રાફિકની સમસ્યા સર્જાય નહીં તે માટે શક્ય હોય ત્યાં રસ્તાઓને વધુ પહોળા અને મોટર બેલ બનાવવામાં આવે છે. બેઠક બાદ વિવિધ ઝોનમાં કોર્પોરેશન, મેટ્રો અને સિડકોના અધિકારીઓ દ્વારા સંયુક્ત મુલાકાત શરૂ કરવામાં આવી છે. જ્યાં જ્યાં મેટ્રો કામને કારણે રસ્તાઓ સાંકડા થયા છે અને વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે ત્યાં તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવશે. મેટ્રો અને સિડકો દ્વારા શહેરમાં જે કામગીરી ચાલી રહી છે તેમાં ઘણી જગ્યાએ જે બેરિકેડિંગ કરેલા છે તેના માટે ગઈકાલે મેટ્રો અને સિડકોના અધિકારીઓ સાથે માન્ય મેયરશ્રીની અધ્યક્ષતામાં એક મિટિંગ રાખવામાં આવેલી હતી, જેમાં મેટ્રો અને સિડકો બંનેને એક સૂચના આપવામાં આવી છે કે આજે દિવસ દરમિયાન અમારા જે તે સંલગ્ન ઝોનના અધિકારીઓ સાથે મેટ્રોના અધિકારીઓ અને સિડકોના અધિકારીઓએ મુલાકાત લેવાની રહેશે અને આગામી 2-3 મહિનામાં જ્યાં પણ એ લોકો મોન્સૂનને લગતી કામગીરી કરવાના નથી, એટલે કે એ લોકોની કામગીરી બંધ રાખવાના છે, તો તેવા તમામ જગ્યાઓના બેરિકેડ ક્યાં તો ખોલી રાખવામાં આવે અથવા તો થોડી જગ્યા વધારે કરવામાં આવે, જેથી કરીને રસ્તા મોટરેબલ થઈ શકે અને વાહન વ્યવહારમાં લોકોને તકલીફ નહીં પડે. આજે સવારથી જ એના માટે અલગ અલગ ઝોનમાં એ લોકોની સંયુક્ત વિઝિટ ચાલુ થઈ ગઈ છે. આ ઉપરાંત કોર્પોરેશનના ઘણા એવા પ્રશ્ન હતા, જેમાં ડ્રેનેજ અને હાઇડ્રોલિકની લાઇન એ લોકોની કામગીરી દરમિયાન કદાચ ડેમેજ થઈ હતી, જેનું કોઈ નિરાકરણ આવતું નહીં હતું, તો તેની પણ આજે સંયુક્ત મિટિંગ એ લોકોની થઈ ગઈ છે અને જે જગ્યાએ આવા ડેમેજ થયા છે તેનું રિપેરિંગ કાં તો એ લોકો તાત્કાલિક કરશે અથવા તો કોર્પોરેશન કરીને એનું રિએમ્બર્સ જે તે GMRC અથવા તો સિડકોએ કરી આપવાનું રહેશે, એવું કાલે અમારી જોઈન્ટ મિટિંગમાં નક્કી થયું છે. આ ઉપરાંત મેટ્રો પ્રોજેક્ટ દરમિયાન ડેમેજ થયેલી ડ્રેનેજ અને હાઇડ્રોલિક લાઇનોમાં મુદ્દે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આવી લાઇનોને ઝડપથી રિપેર કરવાની જવાબદારી નક્કી કરવામાં આવી છે, જેથી વરસાદી પાણી ભરાવા અથવા પાણી પુરવઠા સંબંધિત સમસ્યાઓને ઊભી ન થાય, જે અંગે સ્ટેન્ડિંગ ચેરમેને વધુ માહિતી આપી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.